हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। सरदार पटेलની કર્મભૂમિ કરમસદના મહાનગરપાલિકામાં સમાવેશ પર કર્મભૂમિ પુનઃ સન્માનાર્થે સ્વયંભૂ સજ્જડ બંધ। બજારો સહિત શિક્ષણ સંસ્થાઓ બંધમાં જોડાયા। ગત તારીખ 1ના રોજ રાજ્ય સરકારે આણંદને મહાપાલિકાનું અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવતા મહાપાલિકામાં કરમસદનો સમાવેશના પગલે સરદાર પટેલની કર્મભૂમિનું અસ્તિત્વ ભૂંસાઈ જશેના સંદેહના પગલે છેલ્લા 5 દિવસથી સ્થાનિક સ્તરે વિરોધ ઉઠવાની સાથે ગત રોજના ગામેડું યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે બાદ આજે કરમસદ બંધનું એલાન આપવામાં આવતા કર્મભૂમિના પુનઃ સન્માનાર્થે સ્વયંભૂ બજાર અને શિક્ષણ સંસ્થાઓ સહિત સજ્જડ બંધમાં જોડાઈ રાજ્ય સરકાર માટે અસમંજસની સ્થિતિ ઊભી થવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ, જેને વિશેષ દરજ્જો આપવામાં આવેની છેલ્લા દશકથી ઉઠેલ માંગ અને તે પૂર્વે 2 દાયકા પૂર્વ સ્વયં તે સમયની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કેન્દ્રની યુપીએ સરકાર સમક્ષ કરમસદને વિશેષ દરજ્જો આપવામાં આવશેની માંગ કરવામાં આવી હોવા છતાં યુપીએ સરકાર બાદ મોદી છેલ્લા 3 ટર્મથી દેશના વડાપ્રધાન હોવા છતાં કરમસદને વિશેષ દરજ્જો આપવાના મુદ્દાને ટાળી ગત તારીખ 1ના રોજ રાજ્ય સરકારે આણંદને મહાપાલિકાનો દરજ્જો આપતું અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું। જેમાં કરમસદનો પણ સમાવેશ કરવામાં આવતા સમસમય ઉઠેલ કરમસદવાસીઓ તથા સરદાર પટેલના યથોચિત સન્માન જળવાઈ રહે તે માટે સક્રિય સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ દ્વારા છેલ્લા 5 દિવસથી સતત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। ગત રોજના રોજ સ્થાનિકો દ્વારા ગામેડું યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જે બાદ આજે કરમસદ બંધનું એલાન આપવામાં આવતા બજારો સહિત શિક્ષણ સંસ્થાઓ સ્વયંભૂ બંધમાં જોડાઈ સજ્જડ પ્રતિસાદ આપી સરકારને સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હોય તેમ સરદાર પટેલની કર્મભૂમિના ભોગે વિકાસ મંજૂર નથી સાથેના વિરોધ વ્યક્ત કરી સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિના મિથિલેશ અમીને જો સરકાર કાં તો મહાપાલિકા સાથે કરમસદનું નામ જોડવામાં આવે, નહીં તો કરમસદને તાલુકાનો દરજ્જો આપવામાં આવેની માંગ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આજે કરમસદ બંધના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। મારું નામ મિથિલેશ અમીન છે। હું કરમસદનો રહેવાસી છું। કરમસદ ગામના જે સ્વતંત્રતાના દરજ્જા માટેના જે મોદી સરકારે અને ભૂપેન્દ્રભાઈની સરકારે વાયદા કરેલા હતા એ વાયદાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાથે છેતરપિંડી અને દગો કરવામાં આવ્યો હતો અને કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી અને હિન્દુસ્તાનના નકશામાંથી જેને નાશ કર્યો છે તેના બદલ આજે કરમસદ ગામજનોએ સ્વયંભૂ રીતે વિરોધમાં બંધનું એલાન ગઈકાલે આપેલું અને આજે સ્વયંભૂ રીતે બંધ પાડેલું છે। નાના મોટા દુકાનદારો, ડીશ એન્ટીનાના કેબલો, શાળાઓ, કોલેજો, આજે તમામ લોકોએ પોતાનું સ્વયંભૂ રીતે બંધ પાડી અને આ બંધના એલાનમાં સાથ સહકાર આપ્યો છે એ બદલ સૌ ગામજનોને હું આભાર માનું છું અને સરકારને હું ચેતવણી આપું છું કે આ બંધનું એલાન આના પછીના વિવિધ કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનો કરી અને રાજ્ય સ્તરે આ આંદોલનનો વ્યાપ કરવામાં આવશે જો અમારી માગણી નહીં સ્વીકારાય તો।